આજે આપણે અગત્યની પ્રોસેસની ચર્ચા કરીએ. ઇથાઇલ આલ્કોહોલ પ્લાન્ટમાં કેવી રીતે બનશે. મિત્રો, ઇથાઇલ આલ્કોહોલ જે છે ને, આપણે આલ્કોહોલ શબ્દ આવે એટલે તરત ગલગલિયા થવા માંડે. બધા મિત્રોને ખૂબ ખુશી થાય છે કે આજે સાહેબ આપણને દારૂ બનાવવાની પ્રક્રિયા શીખવાડે. અને મિત્રો, દારૂ બનાવવાની પ્રક્રિયા આપણા ગુજરાત રાજ્યની અંદર પ્રતિબંધિત છે, પણ રાજસ્થાન સરકાર, મહારાષ્ટ્ર સરકાર, આ બધી સરકારની મોટાભાગની રેવન્યુ જે છે એ દારૂના ધંધા દ્વારા ખૂબ જ એ રાજ્યોએ વિકાસ કર્યો છે. એમની ખૂબ રેવન્યુ જનરેટ થઈ ગયેલી છે. ઘણા વર્ષોથી સરકારની રેવન્યુ એના ઉપર ચાલે છે. તો મિત્રો, આજે આપણે જે ઇથાઇલ આલ્કોહોલની વાત કરીએ કે આલ્કોહોલ જે છે એ દારૂ બનાવવાના ઉપયોગમાં, જે નશા માટેનો જે દારૂ છે, દાખલા તરીકે બ્રાન્ડી તેમજ વિસ્કી, એ પ્રકારના દારૂ બનાવવા માટે દારૂનો ઉપયોગ થાય છે. એ સિવાય તમે મિત્રો, ઇથાઇલ આલ્કોહોલ જે છે ને એ માત્ર દારૂ બનાવવા માટે ઉપયોગી છે એવું નથી. બીજા રસાયણોના ઉત્પાદન માટે પણ દારૂની, આપણે દારૂ શબ્દ, આલ્કોહોલ શબ્દને હંમેશા આપણે દારૂ ગણીએ છીએ. ખરેખર એવું નથી મિત્રો. ઇથાઇલ આલ્કોહોલ એ રો મટીરિયલ છે દારૂ બનાવવા માટે. દારૂના ઘણા બધા પ્રકાર છે. અહીંયા વિસ્કી ને બ્રાન્ડીની જે બેઝિક ફોર્મ્યુલા જે છે એ બનાવવા માટેની જરૂર પડે. મિત્રો, એકદમ ઇઝી પ્રોસેસ છે. નેક્સ્ટ, જે ઇથાઇલ આલ્કોહોલનો ઉપયોગ છે એ સિન્થેટિક રબરના ઉત્પાદનમાં ઉપયોગી છે. બીજું, પોલિશિંગ તેમજ કોટિંગ મટીરિયલ હોય, કોઈ ટાઇલ્સ હોય, મોઝેક, એને પોલિશિંગ કરવું હોય કે એને સરફેસ કોટિંગ કરવું હોય માર્બલને, એના માટે પણ ઇથાઇલ આલ્કોહોલનો ઉપયોગ થાય છે. એ સિવાય મિત્રો, આપણે પોલિથિલિન રબર જે છે, પોલિથિનની જે બેગો આવે છે, પોલિથિલિન માટે અને પ્લાસ્ટિક માટેનું રો મટીરિયલ પણ ઇથાઇલ આલ્કોહોલ છે. એટલા માટે ઇથાઇલ આલ્કોહોલ અગત્યનું છે કે ઇથાઇલ આલ્કોહોલ વિના કોઈ પણ વસ્તુ સંભવ નથી. ઓર્ગેનિક સોલ્વન્ટ જેવા કે એસિટાલ્ડિહાઇડ તેમજ એસિટિક એસિડ બનાવવામાં ઉપયોગી છે. મિત્રો, કોસ્મેટિક મટીરિયલ, આપણે જે બધા અલગ અલગ કોસ્મેટિક મટીરિયલ શૃંગાર માટે જે વપરાય છે એના માટે પણ એનો ઉપયોગ છે. ટોયલેટ ક્લીનર જે છે એ બનાવવામાં પણ એટલો બધો બહોળા પ્રમાણમાં ઇથાઇલ આલ્કોહોલનો ઉપયોગ થાય છે કે આખી ઇથાઇલ આલ્કોહોલની મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ જે છે એ આના ઉપર નભી રહી છે. મિત્રો, અહીંયા જે એની ફોર્મ્યુલા જે મેં આપેલી છે C12H22O11, એની અંદર જે આપણે ફ્રુક્ટોઝ જેને કહેવાય છે એની અંદર આપણે પાણી એડ કરીએ છીએ. અને C6H12O6 મળે છે. એ ગ્લુકોઝ છે. બે પરમાણુ એ ગ્લુકોઝના મળે છે. અને C6H12O6 નું પાણી દ્વારા વિઘટન કરીએ તો C2H5OH છે ને, એ ઇથાઇલ આલ્કોહોલની ફોર્મ્યુલા છે. તે CO2 હવામાં ઉડી જશે, જેને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કહેવામાં આવે છે. તો જે સેકન્ડ રિએક્શન જે છે એની અંદર ઇથાઇલ આલ્કોહોલ ફોર્મ થાય છે અને CO2 હવામાં ઉડી જાય છે. C6H12O6 અને એની અંદર H2O એડ કરવામાં આવે. પેલું જે રિએક્શન છે ને એના બે પરમાણુ છે. એક પરમાણુ C6H12O6 અહીંયા છે, બીજો પરમાણુ અહીંયા છે. આની અંદર પાણી એડ કરવામાં આવે તો RCH એટલે આલ્કોહોલ અને RCHO એટલે આલ્ડિહાઇડ, બે ફોર્મ છે, CH અને CHO. અને CH જે ફોર્મ્યુલા છે RCH, R જે છે ને એ આગળના સ્ટેપ બતાવે છે, પહેલામાં પણ R આગળના બતાવે છે. CH અને CHO, CH ગ્રુપ છે ને એ આલ્કોહોલ ગ્રુપ છે અને CHO છે ને એ આલ્ડિહાઇડ ગ્રુપ છે. તો મિત્રો, આ જે પ્રોસેસ છે એના હું તમને સ્ટેપની વાત કરું તો આપણે એ સ્ટેપ જોઈએ. સૌથી પહેલું જે સ્ટેપ છે એ મોલાસીસને મંદ કરવું. મોલાસીસ જે છે ને એ સુગરનું પાણી છે. સુગર એટલે શેરડીનો રસ. એને મંદ કરવું. એ મંદ કરીને એને ફર્મેન્ટેશન કરવા
પ્રક્રિયા આપણે આગળ વધીએ છીએ એની અંદર બેક્ટેરિયા બનવા દેવા પડશે. બેક્ટેરિયા બન્યા પછી એમાં ન્યુટ્રિશન ઉમેરવામાં આવે છે. શક્તિશાળી બનાવવા માટે, બેક્ટેરિયાને જીવંત રાખવા માટે, બેક્ટેરિયાને જીવતા રાખવા માટે જેમ મનુષ્યને જરૂર પડે જીવવા માટે ન્યુટ્રિશનની, એમ બેક્ટેરિયાને જીવતા રાખવા ન્યુટ્રિશનની જરૂર પડશે. સલ્ફ્યુરિક એસિડ દ્વારા એ મોલાસિસની pH સેટ કરવી પડશે. 4 થી 4.5 સુધીની pH સેટ કરવી પડશે. અને ઈસ્ટ બનાવવા માટે, ઈસ્ટ એટલે અંદર ઈસ્ટ બનશે કુદરતી રીતે. થોડા દિવસ થાય ને, 1 કે 2 દિવસ 48 કલાક જેવું થાય ને, અંદર ઈસ્ટ ફોર્મ થશે. 30 ડિગ્રી તાપમાને એને સેટ કરવું પડશે. 30 ડિગ્રીથી તાપમાન વધુ ન જોઈએ કે ઘટવું ના જોઈએ. એ એટલું બધું તાપમાન આપણે સેટિંગ કરીએ ને તો ઈસ્ટ બનશે અને એનું ફર્મેન્ટેશન થશે. ફર્મેન્ટેશનની જે ટેન્ક હોય છે, એ લાકડાની ટેન્ક હોય છે, એની અંદર ઘણી બધી બીજી વેસ્ટ કચરો ને બધું નાખેલું હોય છે. એની અંદર એનો આથો આવશે. તમે ઢોકળા જે બનાવે છે ને તમારા મમ્મી ઘરે, તો એની અંદર છાશ નાખે છે લોટની અંદર, ચણાના લોટમાં. બીજે દિવસે બેક્ટેરિયા એની રીતે ફોર્મ થાય છે. એવી રીતે ફર્મેન્ટેશન થશે. મિત્રો, એ ફર્મેન્ટેશન થયા પછી એને કુલિંગ આપવું પડશે, એને થોડુંક ઠંડુ કરવું પડશે. અને એ ઠંડુ થયા પછી એને ડિસ્ટિલેશન કોલમમાં એનું ડિસ્ટિલેશન કરશે તો એના 2 ફ્રેક્શન છૂટા પડશે. ઉપરના ફ્રેક્શનમાંથી આલ્ડિહાઇડ મળશે. આલ્ડિહાઇડ એટલે RCHO છે. અને નીચેના ફ્રેક્શનમાંથી ROH મળશે. અહીંયા C2H5OH છે, આ ROH છે અને આ CHO છે. CHO ગ્રુપ છે એ આલ્ડિહાઇડ છે, OH ગ્રુપ છે એ આલ્કોહોલ ગ્રુપ છે. તો અહીંયા આલ્ડિહાઇડ સ્ટીલની અંદર ડિસ્ટિલેશન કોલમમાં ઉપરથી મળશે, એની વેપર બનશે, એને કન્ડેન્સ કરીને ઠંડુ કરવામાં આવશે અને નીચેથી આપણે આલ્કોહોલ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ હતી બેઝિક ઇથાઇલ આલ્કોહોલની પ્રક્રિયા. આપણે એની પ્રોસેસ ફ્લોચાર્ટ પણ ગઈકાલના પીરિયડમાં જોયો હતો. અને નેક્સ્ટ ફરીથી આપણે આ બધા રિએક્શનો સાથે ઇથાઇલ આલ્કોહોલ શું છે, એના શું ઉપયોગ છે, એના વિશેની ડિટેલ માહિતી મેળવી મોરબી રોડ ITIની અંદર એઓસીપી ટ્રેડમાં તમે લોકોએ જે શાંતિથી સાંભળ્યો અને સમજવાનો જે પ્રયાસ કર્યો એ બદલ દરેક મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.